નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વ્લોગમાં। આજે આપણે જોઈશું ધરોઈ ડેમ અને આજની આ તારીખે કેટલા ગેટમાં પાણી છોડવામાં આવ્યું છે અને ધરોઈ ટુરિઝમનું કાર્ય કેટલું થયું છે। આજે 4 ગેટ ખોલવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, ધરોઈ ટુરિસ્ટ જે પ્લેસ બની રહ્યું છે, ટુરિઝમ તરીકે આખું વિકસિત થઈ રહ્યું છે, તેનું કામ તમે જોઈ શકો છો। સરસ મજાનો રસ્તો તૈયાર થઈ રહ્યો છે અને લાઇટો પણ છે ને અંદર પણ બીજું બધું કામ ચાલુ છે, ત્યાં સામે પણ જોઈ શકાય છે। અને આખું ટુરિઝમ જે કહી શકાય કે આ જગ્યા વિકસી રહી છે, તે તમને શરૂઆત થઈ ચૂકી છે। આપણે આગળ પણ બધું વસ્તુ બને છે, તે પણ આપણે જોઈએ। તો મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો તે ધરોઈ ડેમની પાર છે। આખે જે બંધ બાંધવામાં આવ્યો છે તે આ પારની કહેવાય છે ઉપર જ આખો બંધ બાંધવામાં આવ્યો છે। સામે ગેટ છે અને આ એ કહે છે કે જે પાર બાંધી છે તે છે। આગળ જઈને તમને ગેટ પણ બતાવી રહ્યો છે। તો મિત્રો, જે કામ ચાલુ જોઈ શકો છો, સરસ મજાના પથ્થર બાંધવામાં આવ્યા છે અને આખી પાર તૈયાર કરવામાં આવી છે છેક સુધી, ત્યાં પણ જોઈ શકો છો, ઉપર પણ જોઈ શકો। આખું સ્ટેપ બાય સ્ટેપ આ રીતના બનશે, કામ તમને દેખાઈ રહ્યું છે। સરસ મજાના પથ્થર બાંધીને આખી એક પ્રકારની પાર બનાવવામાં આવી રહી છે અને પાછળ સરસ ડુંગરનો નજારો પણ તમે જોઈ શકશો। અને અહીંયા જે ટુરિઝમ જે પ્લેસ બની રહ્યું છે તેનું કામ પણ જોઈ શકો, તમને જોઈ શકાય છે। કામ ચાલુ છે પૂરજોશમાં। અહીંયા પણ થોડું ઘણું પાણી ભરાવાનું છે સરસ મજાનું અને આજુબાજુના ડુંગરો પણ, પહાડો જોઈ શકો છો, એકદમ તમને ગ્રીનરી જોવા મળશે। તમે અહીંયા આવશો તો બે ઘડી તમને આનંદ આવશે, એટલું એટમોસ્ફિયર એટલું જોરદાર છે। વાદળ તો મિત્રો, અહીંયા જોઈ શકો છો ગાર્ડન જેવું તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા પણ આખું ડેવલપમેન્ટ જોઈ શકો છો કે અલગ પ્રકારની બિલ્ડિંગ જેવું બની રહ્યું છે અને અહીંયા સામે પાછળ તરફ ગાર્ડન પણ તૈયાર થઈ રહ્યું છે। તો મિત્રો, આ જોઈ શકો પાર્કિંગ આટલું બધું સરસ મજાનું થઈ રહ્યું છે। આ પાર્કિંગનો એરિયા છે। આજે તારીખ 26/8/2025ના રોજ 4 ગેટ ખોલવામાં આવેલા છે, પરંતુ જ્યારે 8 ગેટ ખોલવામાં આવ્યા હતા ત્યારે પાણી બહુ જ આવેલું અને તે વખતે જેટલું પાણી આવ્યું હતું તેનાથી નીચેના રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે, તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। રોડ આખો ઉછળીને બાજુમાં પડી ગયેલો છે, એકદમ ખુલ્લા થઈ ગયા છે પથ્થર નીચેના। તમે જોઈ શકો છો રોડની કેવી હાલત થઈ છે તે।